નમસ્કાર, મારી મંજુલા સલાણી ઓફિશિયલ યુટ્યુબ આઈડીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આપની સાથે હું મંજુલા. અત્યારે આપણા ગુજરાતમાં કેટલી ચર્ચાઓ ચાલી રહી છે તે દરમિયાન એક ચર્ચા ચાલી રહી છે દેવાયત ખવડ, જે લોકડાયના કલાકાર છે, અને બીજી દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ વચ્ચેની જે ચર્ચા ચાલી રહી છે તે ચર્ચા અત્યારે ગુજરાતમાં સોશિયલ મીડિયામાં સમગ્ર જગ્યાએ ખૂબ ગુંજી રહી છે, કારણ કે લોકડાયરાના કલાકાર છે તેની એક ચર્ચા ચાલી રહી છે. અને આ ચર્ચામાં જે લોકડાયરાના દેવાયત ખવડ છે તેઓ ગુનાહિત છે, કારણ કે દેવાયત ખવડ છે તેઓએ ધ્રુવરાજસિંહ સામે કાર ઠોકી હતી ને તેઓની કારને પણ થોડું નુકસાન થયું હતું, ને ત્યાર પછી ધ્રુવરાજસિંહ છે તેઓ ઇજાગ્રસ્ત પણ થયા છે. અને ધ્રુવરાજસિંહે પછી જૂનાગઢની પોલીસને એફઆઈઆર નોંધાવીને એફઆઈઆર નોંધાયા બાદ પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી, પરંતુ દેવાયત ખવડ છે તેઓ પોતાના 3-4 મિત્રો સાથે ફરાર થઈ ગયા હતા, કારણ કે ધ્રુવરાજસિંહને તેઓ દેવાયત ખવડે લૂંટવાનો પ્રયાસ કર્યો હતો ને સાથે હથિયારો પણ બતાવ્યા હતા. તેથી તેઓ ગુનાહિત હતા અને તેઓનો વાંક હતો, તેથી તેઓ ફરાર થયા અને 3-4 મિત્રો સાથે તેઓ ફરાર હતા. 3-4 દિવસથી જે જૂનાગઢની પોલીસ હતી તે તેઓને શોધવા માટે નીકળી હતી, પરંતુ તેઓ મળતા નહોતા, કારણ કે તેનું મુખ્ય કારણ હતું કે તેઓએ પોતાનો ફોન હતો તે સાસણગીરની આજુબાજુ ફેંકી દીધો હતો, અને ફેંકી દીધવાના કારણે તેઓનું લોકેશન સતત સાસણગીરની આજુબાજુ જ બતાવતું હતું. તેથી જૂનાગઢની જે પોલીસ હતી તેઓને મળતા નહોતા. ત્યાર પછી જે જૂનાગઢની પોલીસ છે તેઓને એવી જાણ થઈ કે જે દેવાયત ખવડ છે તેઓ પોતાના વતન પાછા ફરી રહ્યા છે, અને આ રીતે પોલીસ તે દેવાયત ખવડની ધરપકડ કરી લીધી, અને ધરપકડ કર્યા બાદ તેઓ અત્યારે જેલ ભેગા થયા છે. અને દેવાયત ખવડનો અત્યારે ખૂબ મોટો ગુનો છે. 6 મહિના પહેલાં પણ જે એક ચર્ચા થઈ હતી દેવાયત ખવડની, તેમાં પણ દેવાયત ખવડનો ગુનો હતો, અને આ વખતે પણ દેવાયત ખવડ જ ગુનાહિત છે. અને પોલીસે પણ ખૂબ સારી રીતે કાર્ય કર્યું હતું, અને હવે દેવાયત ખવડ છે તેઓને કોર્ટમાં રજૂ કરાયા છે, અને હવે ચર્ચાઓ થશે, અને હવે બધી જ ખુલાસો થશે કે શું હતી બધી વાત. અને જો તમારે આ બધું જાણવું હોય કે શું હતું તો મારી મંજુલા સલાણી ઓફિશિયલ યુટ્યુબ ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. આભાર.